નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 હિન્દીમાં પાઠ 6 ભાગ 3 ભણીશું. ભાગ 3માં આપણે જોઈએ કે અહીંયા દૂસરા દ્રશ્ય એટલે કે બીજું દ્રશ્યની શરૂઆત અહીં થાય છે. ચિત્રમાં જો આપેલું છે તો બીજા દ્રશ્યમાં શું છે તો જોઈએ આપણે. સ્થાન છે એટલે કે શિવાજીનું જે સ્થાન છે એ સ્થાન અહીં આપવામાં આવ્યું છે. શિવાજી કે દુર્ગ કા કમરા દોપહર કા સમય એટલે કે બપોરનો સમય છે અને શિવાજીના કિલ્લાનો જે કમરા એટલે કે ખંડ છે એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. શિવાજી તાનાજી કી ઓર મુંહ ફેર કર તાનાજીની સામે મોઢું ફેરવીને કહે છે. तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है. जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ. અહીં શિવાજી તાનાજી સામે મોઢું ફેરવીને કહે છે કે તાનાજી, મારા હૃદયમાં જાણે પેલા બાળક પ્રત્યે અગાધ પ્રેમ એટલે કે ખૂબ જ પ્રેમ ઉભરાઈ રહ્યો છે. जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ. એમ કે જ્યારથી એ બાળક મારી સામેથી ગયો છે ત્યારથી હું એના જ વિશે વિચાર કરી રહ્યો છું. तानाजी कहते हैं महाराज यह उसकी वीरता और साहस का फल है. तानाजी કહે છે કે મહારાજ એ તેની વીરતા અને સાહસનું ફળ છે. શિવાજી तुम सच कहते हो मैं उसकी वीरता पर मुग्ध हूँ. અહીંયા તાનાજીની સામે શિવાજી કહે છે, શું કહે છે કે તુમ સચ કહેતે હો એટલે કે તાનાજી તમે સાચું કહો છો, હું એ બાળકની વીરતા પર મુગ્ધ છું. इतनी छोटी अवस्था और इतना साहस એટલે કે આટલી નાની ઉંમર, અવસ્થા એટલે કે ઉંમર અને આટલું મોટું સાહસ. जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसके सामने एक बालक का इतना साहस. અહીં શિવાજી કહે છે તાનાજીને કે જે શિવાજીના નામથી જે મુગલ સેના છે એ કાંપે છે, ખાલી શિવાજીનું નામ પડે ત્યાં મુગલ સેના કાંપવા લાગે છે અને શિવાજીની સામે એક નાના બાળકનું આટલું મોટું સાહસ. હવે તાનાજી શું કહે છે તો તાનાજી કહે છે इसमें भी क्या कोई संदेह એટલે કે તાનાજી કહે છે કે આમાં પણ કોઈ શંકા છે. સંદેહ એટલે શંકા. દરબાન પ્રવેશ કરીને અંદર આવે છે. મહારાજ એક બાલક આપસે મિલના ચાહતા હૈ. જે દરબાન હોય છે એ દરબાન અહીંયા શિવાજીને કહે છે કે મહારાજ એક બાળક તમને મળવા માગે છે. શિવાજી उसे बुला लाओ. शिवाजी કહે છે કે એને બોલાવો. દરબાન કે સાથ માલવજી કા પ્રવેશ. દરબારની સાથે કોણ આવે છે? માલવજીનો પ્રવેશ થાય છે. માલવજી महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. હવે અહીંયા જે માલવજી છે એ માલવજી કોને કહે છે? શિવાજીને. શું કહે છે કે મહારાજ તમારો જે અપરાધી છે એ અપરાધી મૃત્યુદંડ માટે અહીંયા हाजर छे. प्रस्तुत है એટલે કે हाजर छे. शिवाजी वीर पुत्र तुम इतनी जल्दी कैसे आ गई. शिवाजी પેલા માલવજીને પ્રશ્ન કરે છે કે વીરપુત્ર તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો. તો માલવજી જવાબ આપે છે મહારાજ આપસે વિદા હોકર મેં ઘર પહોંચા. એમ કે તમારાથી છૂટો પડી વિદાય લઈ અને હું મારા ઘરે પહોંચ્યો. માતા બડી દેર સે મેરી પ્રતીક્ષા કર રહી थी. પ્રતીક્ષા એટલે કે રાહ જોઈ રહી હતી. એમ કે મારી માતા મારી ખૂબ જ રાહ જોઈ રહી હતી. દેખતે ही उसने मुझे छाती से लगा लिया. એમ કે મને જોઈ અને એને મને છાતી સરખો લગાવી દીધો. उस समय मैंने सोचा कि मैं उससे सारा भेद कह दूँ परंतु मेरी हिम्मत न पड़ी. એમ કે કહે છે કે એ સમયે મને લાગ્યું કે હું મારી માતાની સામે બધી જ વાત કરી દઉં, ભેદ ખોલી દઉં. એમ કે જે શિવાજી સાથે વાત થઈ છે એ વાત કહી દઉં, પણ કે મારી હિંમત ચાલી નહીં.
अब मैं आपकी सेवा में उपस्थित हूँ। હવે હું તમારી સેવામાં હાજર છું। आप जो चाहे कर सकते हैं, એમ કે તમે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ मरने से पहले मैं एक बात और मांगता हूँ, એટલે કે મરતા પહેલા હું એક બીજી વાત તમને કહેવા માગું છું। શિવાજી, કહો વह कौन सी बात है? શિવાજી કહે છે કે બોલ એ શું વાત છે? તો માલવજી, मेरी माँ की देखरेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए। અહીંયા માલવજી છે એ શિવાજીને શું કહે છે કે મારી મા જે છે એ મારી માતાનો બધો જ એનો ભાર જે છે, ભાર એટલે કે એની દેખરેખ કરવી અને એ બધો ભાર તમારે પોતાના ઉપર લેવાનો છે। શિવાજી, વીરપુત્ર, તુમ સચમુચ ક્ષત્રિય પુત્ર હો। અહીંયા શિવાજી શું કહે છે કે વીરપુત્ર, તું ખરેખર એક ક્ષત્રિય પુત્ર છે। શિવાજી વીરો કા આદર કરતા હૈ। અહીંયા શિવાજી કહે છે કે શિવાજી એ શું છે કે જે વીર પુત્રો છે એ વીરોનો શું કરે છે? આદર સન્માન કરે છે। ઉનકી હત્યા નહીં કરતા, એમ કે એમનું સન્માન કરે છે, એમની હત્યા કરતા નથી। अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था वत्स, तुम मेरी परीक्षा में सफल हुए, मैं तुम्हारा अपराध क्षमा करता हूँ। અહીંયા શિવાજી પેલા બાળકને કહે છે, માલવજીને, કે આટલી ઘડી એટલે કે આટલા સમયથી હું તારી પરીક્ષા લેતો હતો અને તું મારી પરીક્ષામાં સફળ થયો છે અને હું તારો અપરાધ ક્ષમા કરું છું, એટલે કે માફ કરું છું। માલવજી શિવાજી કે पैरों में गिरकर શિવાજીના પગે પડે છે અને કહે છે, આપ ધન્ય હે, એટલે કે તમે ધન્ય છો। અહીંયા જુઓ ચિત્રની અંદર છત્રપતિ શિવાજી અને માલવજી ફોજદાર છે એ બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે એ ચિત્રમાં દર્શાવવામાં આવ્યો છે। હવે શિવાજી શું કહે છે તો કે માલવજી કો છાતી સે લગાકર, માલવજીને શું કરે છે? છાતી સરકો પોતાની પાસે રાખે છે અને કહે છે, वीरपुत्र, जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, उसी प्रकार मैं भी दुखी हूँ। एम के शिवाजी पहला मालवजीने શું કહે છે કે જે પ્રકારે તું તારી માતાને લઈને दुखी છે એ જ રીતે હું પણ दुखी છું। रात दिन में इसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ। एम के हूँ रात दिवस ए ज विचार करूँ छूँ कि केवी रीते हूँ भारत माताનું दुख दूर करूँ, एमनी रक्षा करूँ। तो मालवजी અહીંયા શું કહે છે? महाराज, यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है। અહીં માલવજી કહે છે, કોને કહે છે? છત્રપતિ શિવાજીને, કે महाराज, यह शरीर आपका है, एम के महाराज आ शरीर તમારું છે। आपने मुझे जीवन दान दिया है, तमे एम के मने जीवन दान आप्યું છે। मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा। અહીંયા જે માલવજી છે એ માલવજી છત્રપતિ શિવાજીને વચન આપે છે, પોતે પ્રતિજ્ઞા લે છે। શું પ્રતિજ્ઞા લે છે? કે જ્યાં સુધી મારા શરીરમાં જીવ હશે, હું રહીશ, ત્યાં સુધી માતૃભૂમિ એટલે કે અહીંયા ભારત માતાની વાત કરી છે, એમ કે ભારત માતાની રક્ષા કરીશ, એમની રક્ષા કરવામાં ક્યારે પણ પાછળ રહીશ નહીં। શિવાજી, वीरपुत्र, मैं तुमसे यही आशा करता हूँ। અહીં શિવાજી પેલા માલવજીને કહે છે કે વીરપુત્ર, હું તારી પાસે આ જ આશા અપેક્ષા રાખું છું। અને આ રીતે માલવજી ફોજદાર અને છત્રપતિ શિવાજી બંને વચ્ચેનો વાર્તાલાપ એક સરસ મજાના નાટક દ્વારા અહીં આપવામાં આવ્યો છે। તો આ હતો માલવજી ફોજદાર, કેવો નિડર, નિર્ભય અને ક્ષત્રિય વીરપુત્ર હોય છે। તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે। હવે સ્વાધ્યાયની અંદર આપણે લખવાનું છે શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ લખવાનો નથી, સ્વાધ્યાય આખું તમારે નોટની અંદર લખી દેવાનું છે। અને ગાલા PDF જે આવે એ ગાલા PDF તમારે પણ ગાલાની અંદર
પૂર્ણ કરી દેવાનું છે. થેન્ક યુ.